વેલકમ ટુ લક્ષ્મી ફૂડ. સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. તો ચાલો, નાનાથી લઈને મોટા બધાની ફેવરેટ એવી પાણીપુરીની રેસીપી આજે આપણે બનાવવાના છીએ. દરરોજ આપો તો પણ મજા આવે એવી રેસીપી છે આજે. તો ચાલો, એના માટે સૌથી પહેલાં આપણે અહીંયા 250 ગ્રામ જેવા જે આપણે દેશી ચણા આવે એ લીધેલા છે. આને 1 થી 2 વખત સરસ ચોખ્ખા પાણીમાં ધોઈ અને ગરમ પાણીમાં 8 થી 9 કલાક માટે પલાળી લેવાના છે. કેમ કે ચણા કાઠા હોય છે એટલે એને પલળતા બહુ જ વાર લાગે છે. વધારે કલાક પલાળેલા હોય તો ફટાફટ બફાઈ જાય છે. એટલા માટે આપણે એને 8-9 કલાક પલાળી રાખીએ છીએ. ચણા ધોવાઈ જાય એટલે એની અંદર ચણા ડૂબે અને ઉપર થોડુંક પાણી રહે એટલું પાણી નાખી અને આપણે ગરમ કરી લેવાનું છે. ગરમ પાણીમાં ડાયરેક્ટ નાખો તો પણ ચાલે, પણ હું આની અંદર પહેલાં ઠંડુ પાણી એડ કરી દઉં છું અને પછી આને ગેસની ફ્લેમ ઉપર 3-4 મિનિટ રહેવા દઈએ એટલે પાણી સરસ ઉકળી જાય છે. અને ઢાંકણ બંધ કરી અને 8-9 કલાક પલાળી રાખવાના છે. 8 થી 9 કલાક પછી તમે આપણા ચણા જોઈ શકો છો ઘણા બધા પોચા થઈ ગયા છે. હવે આને એક કુકરની અંદર લઈ અને ચણાને આપણે સરસ બાફી લેવાના છે. બધા જ ચણાની અંદર, અને જે આપણે ચણા પલાળેલું પાણી છે એ આમાં નથી નાખવાનું, એને એવોઇડ કરવાનું છે. આપણે પાછું ચોખ્ખું જ પાણી આની અંદર લેવાના છીએ. હવે ચણા ડૂબે એટલું પાણી આમાં લઈ લેવાનું છે. 3 થી 4 ગ્લાસ જેવા હું પાણી લઉં છું. અને આપણે દેશી ચણા કે કાળા ચણા પણ કહેતા હોઈએ છીએ. અને ખાવામાં મીઠા લાગે છે એટલે પાણીપુરીની અંદર આપણે આ ચણાનો ઉપયોગ કરીએ છીએ. હવે એની અંદર 1/2 ચમચી મીઠું અને ચપટી ખાવાના સોડા એડ કરી અને ચણાને બાફવાના છે. સોડા એડ કરીએ એટલે ચણા ફટાફટ બફાઈ જાય છે, નહીં તો એને ચડતા બહુ જ વાર લાગે છે. હવે આપણે 6 થી 7 વિસલ કરીશું ત્યારે આપણા ચણા પાકવાના છે. ચણાને પાકતા બહુ જ વાર લાગે છે. તમારું પાણી કેવું છે, મોરું છે કે મીઠું, એ પ્રમાણે તમારે નાખવાનું છે અને એટલી વિસલ વગાડવાની છે. પણ અમારા ત્યાં 7 થી 8 વિસલ વગાડીએ ત્યારે ચણા સારા પાકે છે. હાથથી આપણે પીસીને જોઈ લઈશું. આપણા ચણા એકદમ સરસ બફાઈ ગયા છે. હવે બીજું ઇન્ગ્રીડિયન્ટ્સ કે બટાકા. બટાકાને પણ આપણે સરસ ચોખ્ખા પાણીમાં ધોઈ અને કુકરની અંદર લઈ અને એની અંદર પણ પાણી 2 ગ્લાસ નાખી અને સરસ બાફી દેવાના છે. અને બટાકાને મેં આવી રીતે આખા જ રાખેલા છે. આનો આપણે ક્રશ કરવાના છે એટલે તમે વચ્ચેથી ટુકડા કરીને બાફો તો પણ ચાલે, પણ હું આખા જ બટાકાને બાફી લઉં છું. હવે આ તો 2 જ વિસલમાં થઈ જશે. બટાકાને 2 વિસલ કરી રાખવાના છે અને ત્યાં સુધી આપણે તીખું પાણી બનાવી લેવાનું છે. એના માટે મેં લીલા ધાણા એકદમ ઝીણા ઝીણા કટિંગ કરી અને લીધેલા છે. ફુદીનાના પાન પણ ચોખ્ખા કરીને આવી રીતે લીધેલા છે. સરસ એકદમ ફ્રેશ ફુદીનો છે. લીલા મરચાં, તમે કેવું તીખું ખાવો છો એ પ્રમાણે તીખા મરચાં લેવાના છે. મીઠું, સંચળ પાવડર, ખાંડ અને લીંબુનો રસ લીધેલો છે. આનાથી આપણે તીખું પાણી બનાવવાના છે. મેં 4 મરચાં લીધા છે. તમે વધારે તીખું ખાતા હોય તો વધારે, અને ઓછું ખાતા હોય તો આનાથી ઓછું પણ કરી શકો છો. હવે એક મિક્સર જારની અંદર આપણે ફુદીનો અને ધાણા સરસ ધોઈ અને લઈ લેવાના છે અને આનું સરસ તીખું પાણી બનાવી લેવાનું છે. અને જો હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકોન દબાવવાનું ના ભૂલતા, જેથી કરીને આવનાર તમામ નવી રેસીપીના વિડીયો ફટાફટ તમારી સુધી પહોંચી જાય. અને જો તમને મારો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને ફ્રેન્ડ ફેમિલી મિત્રોમાં ચોક્કસથી શેર કરજો. હવે એની અંદર આપણે લીલા મરચાં એડ કરી નાખ્યા છે. બીજી બધી વસ્તુ આમાં એડ નથી કરવાની, એ ડાયરેક્ટ આપણે પાણીમાં જ એડ કરીશું. ધાણા, ફુદીનો અને લીલા મરચાં, અને એમાં થોડુંક પાણી નાખવાનું છે એટલે આપણી પેસ્ટ એકદમ સરસ પીસાઈ જાય એટલા માટે. હવે આપણું સરસ મજાનું આવી રીતે પેસ્ટ બની ગઈ છે. એને આવો મોટો ઘણો હોય એમાં ગાળી લેવાની છે બધી જ પેસ્ટને.
ચમચીની મદદથી આપણે આમાં પ્રેસ કરતા જઈશું અને બધા જ પાણીને આવી રીતે સરસ નીચારી લેવાનું છે. જો અતિશય તીખું ખાતા હોય ને તો ઘણા આ એમને એમ જ રાખતા હોય છે અને ગાળતા નથી, પણ ગાળીને જ લેવાનું, એ પાણી મજા આવશે. અને ઉપર જે આ વધારાનું જે આપણું આ ચટણી વધે છે એને આપણે સાઈડમાં મૂકી રાખવાની છે. એનો ઉપયોગ પણ આપણે કરવાનો છે મસાલાની અંદર. હવે મિક્સર જારમાં આપણે થોડુંક પાણી નાખી અને સરસ હલાવી અને પાછું એને સરસ ગળી લેવાનું છે. તો તમે જોઈ શકો છો એકદમ સરસ આપણું પાણી નીચે ઉતરી જાય છે. તો પાણી આપણું બધું જ સરસ આવી રીતે તૈયાર થઈ ગયું છે. હવે આની અંદર આપણે બધું નાખવાનું છે. તમે જોઈ શકો છો એકદમ ગ્રીન ગ્રીન કલર આવ્યો છે. હવે એની અંદર 1 ચમચી મીઠું એડ કરું છું, અડધી ચમચી સંચળ પાવડર આમાં એડ કરી લેવાનું છે. સંચળથી એનો ટેસ્ટ બહુ જ સારો આવે છે, સંચળ ફરજિયાત નાખવાનું છે. હવે એની અંદર આપણે ખાંડ નાખીએ છીએ. એકદમ તીખું ના લાગે ને ખટ્ટો મીઠો ટેસ્ટ આવે એના માટે આપણે ખાંડ અને લીંબુ એડ કરવાનું છે અને આને સરસ મિક્સ કરતું જવાનું છે. ખાંડ સરસ ઓગળી જાય પછી જ આપણે લીંબુનો રસ એડ કરવાનો છે. તો તમે જોઈ શકો છો એકદમ સરસ આપણું પાણી બન્યું છે અને ફુદીનો છે એટલે સ્મેલ બહુ જ સરસ આવી રહેલી છે. હવે એક આખા લીંબુનો રસ લઈ લીધેલો છે મેં, 3 ચમચી જેવો લીંબુનો રસ એડ કર્યો છે. તો તમે જોઈ શકો છો આપણું પાણી ઓલમોસ્ટ બનીને તૈયાર થઈ ગયું છે. આ સમયે તમારે પાણીને થોડોક ટેસ્ટ કરી લેવાનો છે. આમાંથી તમને કંઈ વધારે ઓછું ચડિયાતું તમારા ટેસ્ટ પ્રમાણે બીજું કંઈ પણ ઉમેરી શકો છો. અને ખાંડ સરસ ઓગાળવાની છે તો જ એનો સરસ પ્રોપર ટેસ્ટ આવશે. હજી ખાંડ આપણી અંદર થોડીક લાગી રહી છે. પાણું આપણું સરસ બનીને તૈયાર થઈ ગયું છે. હવે આપણે બટેટાને જોઈ લઈએ. તો ઢાંકણ ખોલીને આપણે જોઈ લેવાના છે. બટાકા આપણા સરસ બફાઈ ગયા છે. હવે આને એક કાણાવાળા બાઉલની અંદર નિતારી લેવાના છે અને આને છોલી અને સરસ તૈયાર કરી લેવાના છે. બધા જ બટાકાને મેશરની મદદથી આવી રીતે આપણે સરસ મેશ કરી લેવાના છે. બટાકા સરસ બફાઈ ગયા છે. 2 વિસલમાં તો આપણા બટાકા સરસ પાકીને તૈયાર થઈ જાય છે. બધા જ બટાકાનો આવી રીતે છૂંદો થઈ જાય પછી આપણે એની અંદર ચણા એડ કરવાના છે અને ચણાનો આપણે એકદમ સાવ ભૂકો નથી કરી દેતા. ચણા આખા જ રાખીએ છીએ, થોડાક ક્રશ કરીએ છીએ. આખા રાખીએ એટલે એનો ટેસ્ટ બહુ જ સારો આવે છે. ખાવામાં ક્રન્ચી લાગે એટલે બહુ સારા લાગે છે. અને ચમચાની મદદથી પહેલાં આપણે બટાકા અને ચણા બધું જ સરસ મિક્સ કરી લેવાનું છે. હવે એની અંદર સંચળ પાવડર અડધી ચમચી લીધેલો છે, એને પણ સરસ નાખી દેવાનું છે. અને આપણે પાણી બનાવ્યું ને એમાં ઉપરથી જે ઘરણાની અંદર આપણી પેસ્ટ વધી હતી એ આપણે મસાલાની અંદર એડ કરવાની છે. એનો ટેસ્ટ બહુ જ સરસ લાગે છે અને એનો લુકઆઉટ પણ સરસ લાગે છે. ગ્રીન કલર ઉપર આપણે આ મસાલો બનાવીએ છીએ. હવે અહીંયા મેં ચાટ મસાલો લીધો છે, 1 ચમચી જેવો ચાટ મસાલો એડ કરવાનો છે. આનાથી ચટપટો ટેસ્ટ બહુ જ સારો આવે છે. એમાં શેકેલા જીરાનો પાવડર એડ કર્યો છે અડધી ચમચી જેવો આમચૂર પાવડર એડ કરેલો છે. આ બધું જ સરસ મિક્સ કરી લેવાનું છે. અને તમે કેવું તીખું ખાવો છો એ પ્રમાણે આપણે એમાં બીજા મસાલા એડ કરવાના છે. લીલી ચટણી નાખી છે પણ એ એટલી બધી તીખી નહીં હોય કેમ કે એમાં ધાણા ફુદીનો બધું જ હતું એટલા માટે. એટલે આપણે અહીંયા 1.5 થી 1.5 ચમચી જેવું તીખું મરચું અને લીલા ધાણા નાખી દેવાના છે અને બધું જ સરસ મિક્સ કરી લેવાનું છે. તો તમે જોઈ શકો છો આપણો મસાલો બનીને તૈયાર થઈ ગયો છે. હવે ઘણા આવી રીતે ડ્રાય મસાલો ખાતા હોય છે પણ અમારા ઘરની અંદર ગ્રેવીવાળો મસાલો બધાને પસંદ છે. તો એ ગ્રેવીવાળો મસાલો બનાવવો હોય તો આપણે જે પાણીપુરીનું પાણી બનાવ્યું છે એ આપણે આની અંદર નાખી દેવાનું છે
અને ધીમે ધીમે ચમચાની મદદથી આને સરસ મિક્સ કરી લેવાનું છે, એટલે આનો સરસ એવો રગડો બની જશે. આપણે એમ તો રગડા પાણીપુરી બનાવીએ તો આપણે વટાણા અને બટાકાનો માવો બનાવીએ છીએ, પણ અમે આ જ ચણા બટાકાની અંદર થોડુંક રસો રાખીએ છીએ, મતલબ ગ્રેવી ટાઈપ કરીએ છીએ, એટલે એની અંદર પાણીપુરીનું પાણી એડ કરી નાખવાનું છે અને સરસ મજાનું મિક્સ કરી લેવાનું છે. તો તમે જોઈ શકો છો આપણા મસાલાનો કલર પણ એકદમ સરસ આવ્યો છે. ટેસ્ટ તો આનો જોરદાર લાગે છે. જો તમે આવી રીતથી ક્યારેય ના બનાવ્યું હોય તો તમે આવી રીતે મસાલો બનાવવાનો ટ્રાય કરજો. જો પહેલી વખત બનાવતા હશો તો પણ તમારો મસાલો સરસ બનીને તૈયાર થઈ જવાનો છે. તો તમે જોઈ શકો છો એકદમ સરસ આપણું મસાલો બનીને તૈયાર થઈ ગયો છે. જોતાં જ ખાવાનું મન થઈ જાય એવી પાણીપુરીનો મસાલો બની ગયો છે. તો ચાલો એક સર્વિંગ પ્લેટની અંદર લઈ અને આપણે બધી જ વસ્તુને સર્વ કરી લેવાની છે. તો મેં તીખું પાણી, મીઠું પાણી, મસાલો, પૂરી, જો તમારે સેવ પૂરી ખાવી હોય તો સેવ, કાંદા, ટમેટાં, સલાડ માટે આ બધી જ વસ્તુ સર્વિંગ બાઉલમાં લઈ લીધી છે, સર્વિંગ પ્લેટમાં સોરી. તો તમે પણ આવી રીતે બનાવો અને એન્જોય કરો, છે ને એકદમ સરસ. થેન્ક યુ.